જામનગરના આંબેડકર બ્રિજ પર વરસાદ બાદ પડેલા મોટા ખાડાઓને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 6ના કોંગ્રેસ કાર્યકરોએ ખાડાઓમાં બેસીને અને તેને હાર પહેરાવીને ખાડાદેવની પૂજા કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। વરસાદ બાદ શહેરભરમાં અનેક જગ્યાએ ખાડા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે કોંગ્રેસે અનોખો વિરોધ પ્રદર્શન કરીને તંત્રને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી હતી। મારું નામ પરમાર હરેશ નટવરલાલ, પ્રમુખ વોર્ડ નંબર 6 જામનગર શહેર કોંગ્રેસ। આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ જે વોર્ડ નંબર 6 માં દિગ્જામ સર્કલ પાસે આવેલ છે, ત્યાં અમે વોર્ડ નંબર 6 ના બોડી દ્વારા મારી સાથે મારા સાથી મિત્રો ગૌતમભાઈ બોકાણી તેમજ પ્રકાશભાઈ ડાંગર વોર્ડ નંબર 6 દ્વારા આજ રોજ અમે જે બ્રિજની વચ્ચોવચ્ચ જે ખાડા પડેલા છે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે, પણ આ તંત્ર કુંભકરણ નિંદ્રામાં સૂકેલું છે, એટલે એને જગાડવું મુશ્કેલ છે। એટલે આજ રોજ અમે અત્યારે ખાડાને ત્યાં ખાડાદેવ તરીકે અહીંયા એના પુલ કરી ત્યાં આજે અમે પૂજા કરી છે ખાડાદેવની, જેથી કરીને તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે। અને બીજું વોર્ડ નંબર 6 ની અંદર આ જાહેર માર્ગ છે આંબેડકર બ્રિજ, આપણા બાબા સાહેબ આંબેડકર બ્રિજ જાહેર માર્ગ છે। વોર્ડ નંબર 6 ના 4 કોર્પોરેટર વોર્ડ નંબર 6 માં અવારનવાર દિવસમાં 10 થી 15 વર્ષ વખત આ રોડેથી પસાર થતા હોય છે, પણ અમારું કેવું છે એનું પણ ધ્યાન નતું રહેતું। આજે અમે ખાડાને અહીંયા ખાડાદેવ તરીકે પુલાર કરીને એને વિરોધ નોંધાવ્યો છે અમારો। લોકોને આ ખાડાથી બચાવો। આ તો એક સામાન્ય ખાડો છે બ્રિજની વચ્ચોવચ્ચ છે, જ્યાં સિટીમાં પણ ઘણું બધું છે। આ અત્યારે જામનગર જોવા જાય તો જામનગર શહેર ખાડા શહેર તરીકે ઓળખવામાં આવે છે। આખા જામનગર શહેરમાં અવારનવાર ગમે તે જગ્યાએ અકસ્માત થાય એવી પરિસ્થિતિ અત્યારે છે।